નમસ્કાર 11 વાગ્યાની 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કોરોનાના નવા વેરિયન્ટની। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી દિલ્હીના નિર્માણ ભવન સ્વાસ્થ્ય મંત્રાલયમાં આ બેઠક મળી। રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વર્ચ્યુઅલી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યોના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા। કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયાએ જરૂરી સૂચનો કર્યા છે। वीडियो कॉन्फ्रेंसिंगના માધ્યમથી મહત્વની ચર્ચાઓ થઈ। નવા કોરોનાના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહિવત હોવાનું મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે। સાથે ભારતમાં JN1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે। કોરોનાના નવા વેરિયન્ટને લઈને મહત્વના સમાચાર અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, વધુ માહિતી શું છે? જી, સવારે 10 કલાકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને તમામ રાજ્યોના હેલ્થ મિનિસ્ટર્સ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ સ્ટાર્ટ થઈ ચૂકી છે। ખાસ કરીને તમામ રાજ્યોમાં નવા વેરિયન્ટના કેટલા કેસીસ છે તે મુદ્દે ચર્ચા થઈ છે। આગામી સાવચેતીના પગલા રૂપે શું કરવું જોઈએ તેની ચર્ચા થઈ છે। જો કે WHO આ નવા સબ વેરિયન્ટને ખૂબ જોખમી ગણાવ્યો નથી, એટલે પરંતુ પ્રિકોશન્સના ભાગરૂપે શું કરવું જોઈએ તેની કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોના હેલ્થ મિનિસ્ટર્સને સૂચના આપવામાં આવી છે। આ મુદ્દે વાતચીત કરવામાં આવી છે। સાથે સાથે ઇન એની કેસ આ જો વેરિયન્ટ જોખમી બને છે આગામી સમયમાં તો હોસ્પિટલમાં કયા પ્રકારની તૈયારી છે, ઓક્સિજનના નો જે જથ્થો છે તે કયા પ્રકારનો છે તે તમામ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। જો કે આ વિડીયો કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે આ નવો વેરિયન્ટ બિલકુલ જોખમી નથી। તમામ રાજ્યોએ આ મુદ્દે એકદમ એશ્યોર થવાની જરૂર છે, નજીક થવાની જરૂર છે। પરંતુ હા, જે આગોતરા આયોજનની જે વાત છે તેમાં બેદરકારી દાખવી શકાય નહીં તેવી એક સ્પષ્ટતા પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી છે। કોરોના વાયરસને લઈને આજે વિડીયો કોન્ફરન્સ કરી છે, તેમાં શું પગલાં લેવા જોઈએ તે મુદ્દે એક એડવાઇઝરી પણ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત થઈ છે કે જે લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે અથવા તો તેમને હૃદય સંબંધિત જેમને રોગો છે અથવા તો અન્ય ગંભીર બીમારીઓ છે તેઓ માસ્ક પહેરવું જોઈએ। તે પ્રકારના જે એડવાઇઝરીમાં છે તે સૂચનો જાહેર કરવામાં આવી શકે છે આગામી સમયમાં। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર કેરળમાં છેલ્લા 24 કલાકમાં 115 જેવા નવા કોવિડ કેસ નોંધાયા છે અને એ કેરળમાં વાયરસના કુલ સક્રિય કેસો 1749 પર હાલ પહોંચ્યા છે। પરંતુ આ તમામ કેસોની જે ગંભીરતા છે તે નહીવત છે। નવો વેરિયન્ટ બિલકુલ જીવલેણ નથી, માત્ર આગોતરા આયોજનની અને ઉંમરલાયક માટે એડવાઇઝરીની વાત થઈ છે। ઉંમરલાયક પ્લસ જેને ગંભીર બીમારીઓ છે, ખાસ કરીને હૃદય સંબંધિત તેમના માટે। જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ। રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક જોવા મળી રહી છે, જેને લઈને તંત્ર એલર્ટ છે। કોરોનાના નવા 2 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે। દક્ષિણ ભારતના પ્રવાસેથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત સામે આવી છે। 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। આરોગ્ય વિભાગની ટીમે વર્કશોપનું પણ આયોજન કર્યું। તો ભારતમાં JN1 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે। JN1 ન્યૂ વેરિયન્ટને લઈને આરોગ્ય તંત્ર સજ્જ છે। દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ જાહેર કરી હતી એડવાઇઝરી। સિવિલ, સ્મીમેર અને PSA પ્લાન્ટ પર મોકડ્રીલ યોજવામાં આવી। 193 હોસ્પિટલમાંથી
માહિતી લેવામાં આવી રહી છે। આરટી-પીસીઆર પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની ખાતરી માટે સલાહ આપી એએમસીએ તંત્રએ પણ એડવાઇઝરીના આધારે કામગીરી આરંભી છે। સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજનીની ધરપકડ કરવામાં આવી છે। 31 લોકો સાથે છેતરપિંડીના કેસમાં તેઓની ધરપકડ થઈ છે। ભાઈ સાથે મળી બેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા। ચોક બજાર પોલીસ મથકમાં આ મામલાને લઈને ફરિયાદ દાખલ કરાઈ હતી। અનિલ ભોજ અને તેઓના ભાઈની ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। થુર ગામની સીમમાં દીપડો દેખાયો છે। સ્થાનિકોએ દીપડાનો વિડીયો વાયરલ કર્યો છે। દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવે છે। બનાસકાંઠામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડાની દહેશતથી થુર ગામની સીમમાં સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડો દેખાયાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। દીપડો દેખાતા લોકો હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે। દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। વધુ વિગત મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, વધુ માહિતી શું છે અને હાલ દીપડાને પકડવા માટે કેવા પ્રકારની કવાયત હાથ ધરાઈ છે? ચોક્કસથી વડગામના થુર ગામની જે સીમ છે તેમાં દીપડો દેખાયો હતો। દીપડો દેખાતા જ સ્થાનિક લોકોમાં અત્યારે ડરનો માહોલ છે। ગામ નજીક આવેલા પહાડી ટોચ ઉપર દીપડો દેખાતા સ્થાનિક લોકોએ તેનો વિડીયો બનાવીને વન વિભાગને પણ મોકલ્યો હતો અને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક આ દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી છે। પરંતુ હજી સુધી વન વિભાગની ટીમો ત્યાં પહોંચી નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે અને દીપડો દેખાતા અત્યારે તો લોકોમાં ભયનો માહોલ છે। બિલકુલ કિશોર, હાલ વારંવાર બનાસકાંઠાથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। દીપડો દેખાયાના અને વારંવાર જે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે, વન વિભાગ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસથી હજી સુધી વન વિભાગ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ગામ લોકોની માંગ છે કે જે પ્રકારે આ થુર ગામની સીમમાં દીપડો દેખાયો છે તે દીપડાને પકડવામાં આવે અને આ દીપડાને પાંજરે પૂરવામાં આવે। કિશોર, આભાર માહિતી બદલ। રાજકોટમાં ફૂડ વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। સિંગતેલમાં ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। જિલ્લાની 16 ઓઇલ મિલમાંથી નમૂના લેવામાં આવ્યા। રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવાયા છે। પરા બજાર અને જૂના યાર્ડમાંથી સિંગતેલના સેમ્પલ લેવામાં આવ્યા। રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના સિંગતેલના નમૂના લેવામાં આવ્યા છે। રૂટીનલી 6 એક સિઝનમાં એક ફૂડ સેફ્ટી ઓફિસરને આપણે 6 સર્વેલન્સ સેમ્પલ લેવા માટેની સૂચના આપવામાં આવેલી હતી। એ અનુસંધાને આપણે દરેક ઝોનમાંથી અંદાજિત 6 છે એટલે કે કુલ 18 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે। હાલ જે આ સેમ્પલ છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। એનો રિઝલ્ટ આવ્યા આપણે આગળ ઉપર કાર્યવાહી કરીશું। અમરેલીમાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે। જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે। લીલિયાના પીપળવા ગામ નજીક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। પાણીના પ્લાન્ટની આડમાં આ ગોરખ ધંધો ચાલતો હતો। અમૃત વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘીનો વેપલો સામે આવ્યો છે। પોલીસના દરોડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા છે અને મોડી રાતથી સવાર સુધી ઘીના જથ્થાની ગણતરી પણ કરવામાં આવી। નકલી ઘીના પેકેટ પર રાજુલા શહેરનું સરનામું લખાયું હતું। નકલી ઘીના રેકેટના તાર રાજુલા સુધી પહોંચી શકે છે। બનાસકાંઠા જિલ્લા પુરવઠા ટીમની દાંતા અને રતનપુરમાં દરોડાની કામગીરી સામે આવી છે। જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો મોટા પ્રમાણમાં અનાજનો જે જથ્થો છે તેને સીઝ કરવામાં આવ્યો છે। પુરવઠા વિભાગે દાંતાના રતનપુરમાંથી ₹3,98,000થી વધુનો જથ્થો સીઝ કર્યો છે। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીના કાર્યવાહી સાથે મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ। ઉપરાંત મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાંથી 1,40,000થી વધુનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કરાયો છે।
રાજકોટના જેતપુરમાં અનુસૂચિત જાતિની મહિલાને 4 થી 5 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતી મહિલાએ મોબાઈલ ચોરીની અરજી આપી હતી, જેથી તેને સમાધાન માટે જીઆઈડીસી વિસ્તારમાં બોલાવી તેને મૂઢમાર મારી યુવતી પર પેટ્રોલ છાંટ્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. યુવતી ઇજાગ્રસ્ત હોય જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેને ખસેડવામાં આવી. આ ઘટના અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગોંડલ માર્કેટ યાર્ડ લાલ ડુંગળીથી છલકાયું છે. ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર થયા છે. ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગગડી ગયા. આ સાથે ખેડૂતો, વેપારીઓ અને ડુંગળીની ફેરી ફરતા ફેરિયાઓને પણ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. જો કે ડુંગળીની નિકાસબંધી સામે ખેડૂતના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ. ગોંડલ માર્કેટ યાર્ડમાં સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવાની સાથે જ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 500 રૂપિયા સુધીના બોલાઈ ગયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની મોટા પાયે આવક થઈ. ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી કરીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વિશ્વતંત્રના પાપે શિયાળાની કાતિલ ઠંડીમાં ખેડૂતોને ખેતરે ધક્કા ખાવા પડી રહ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ દિવસે વીજળીની માંગ કરી છે. હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. સાંભળે તેઓને. કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય, વફાદાર હોય, એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય. કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય ડગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે. જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે. પાર્ટી છે, રાજનીતિ છે, રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે. અમે પ્રજાએ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજીનામાની અટકળો વચ્ચે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી છે. મહત્વની વાત છે કે તેઓનું કહેવું છે કે જેને પક્ષ પલટો કરવાની આદત પડી ગઈ હોય તે લોકો આવું કામ કરે. જેના હૃદય મજબૂત હોય, જેના મન મક્કમ હોય તે આ પ્રકારની વાત નથી કરતા. સોમનાથ બેઠક કોંગ્રેસના એમએલએ છે વિમલ ચુડાસમા અને રાજીનામાની અટકળો વહેતી થઈ હતી તેના પર તેઓએ પ્રતિક્રિયા આપી છે. રાજીનામાની અટકળો પર વિમલ ચુડાસમાનું આ નિવેદન સામે આવ્યું છે. મહત્વના સમાચાર જોઈ રહ્યા છો. હાલ કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પત્રકાર મિત્રો સાથે વાત કરી. સોમનાથ બેઠકના કોંગ્રેસના એમએલએ છે વિમલ ચુડાસમા. છેલ્લા 6 વર્ષથી તેઓ સ્પષ્ટતા આપી રહ્યા હોવાની પણ તેઓએ વાત કહી છે. મારું નામ બદનામ કરવા માટે વારંવાર આવું થઈ રહ્યું હોવાની પણ વિમલ ચુડાસમા દ્વારા વાત કરવામાં આવી. સોમનાથની જનતાએ કોંગ્રેસના નિશાન પર મત આપ્યા છે. રાજીનામાની અટકળો પર વિમલ ચુડાસમાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. વીજતંત્રના પાપે શિયાળાની કાતિલ ઠંડીમાં ખેડૂતોને ખેતરે ધક્કા ખાવા પડે છે. રોષે ભરાયેલા ખેડૂતોએ દિવસે વીજળીની માંગ કરી છે. વીજ પુરવઠાના ધાંધિયાથી કંટાળેલા ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રાત્રે વીજ પુરવઠો આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોએ રાત ઉજાગરા તો કરવા પડે છે. સાથે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં રાત્રે પાકને પિયત કરવી પડે છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતોની માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે, જેને લઈને વડગામના ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને દિવસે વીજળી આપવાની માંગ કરી. ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જીઈબી કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી.
આવેદનપત્રને લઈને વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની માંગણીની વડી કચેરી મોકલશે અને ખેડૂતોની સમસ્યા હલ થાય તેવા પ્રયાસો કરશે તેવું આશ્વાસન આપ્યું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપાજી સુપી ડાઉનલોડ. રાજ્યમાં એક વર્ષ બાદ ફરી કોરોનાએ દસ્તક દીધી. JN1 ન્યૂ વેરિયન્ટને લઈને સુરતમાં આરોગ્ય તંત્ર સજ્જ થયું. આરોગ્ય વિભાગની ટીમે સિવિલ સ્વીમેર અને PSA પ્લાન્ટ પર મોક ડ્રીલ યોજી. સુરતમાં સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દીઓનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરાયું. જરૂર જણાય તેવા દર્દીઓને કરાય છે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ. 193 હોસ્પિટલમાંથી રોજ માહિતી લેવાઈ રહી હોવાનું જણાવ્યું. કોરોનાના નવા વેરિયન્ટને લઈને અમદાવાદ તંત્ર એલર્ટ. કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકારની એડવાઇઝરી. AMC તંત્રએ એડવાઇઝરી આધારે કામગીરી આરંભી. AMC મેડિકલ હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ કહ્યું, હાલ શહેરમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. ઊભા પાક પર ફરી આફતના એંધાણ. રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી. મહામહેનતે ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર ફરી ખતરો મંડાયો છે. હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. મનોરમા મોહંતીએ હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है. बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है. ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે, જેના કારણે આ વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ પણ વધારે જ છે. વાદળો બનશે. આ દરમિયાન એક જ જગ્યામાં સામાન્ય વરસાદ થાય તેવું બની શકે. ઠંડી અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી. अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है. 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है. मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा. 1-8 डिग्री कम होके 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा. એક જ સપ્તાહમાં 2 ધારાસભ્યના રાજીનામા પડતા લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ચર્ચા થઈ રહી છે કે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા. અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલ કોંગ્રેસ પર વરસ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાય કંઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી ગયા છે. ચૂંટણી સુધીમાં 1 કરતાં વધુ ધારાસભ્યોના રાજીનામા હજી પણ જોવા મળી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આગ એટલી ભીષણ હતી કે જેતપુર અને ધોરાજી 2 સ્થળોએથી ફાયરની ટીમને બોલાવવી પડી. આગની ઘટનાની જાણ થતાં જેતપુર અને ધોરાજીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર ફાઇટરે મળીને સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. જોકે આગ કાબૂમાં લેવામાં આવે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાક થઈ ગયો. આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની આ ઘટનાને લઈને કારખાનાના માલિકે ચોંકાવનારો આક્ષેપ મૂક્યો. આ ઘટનામાં કારખાના માલિકોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં 8 થી 10 ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. બીજી તરફ આગ પ્રસરી રહી હતી. વારંવાર કોલ કર્યા છતાં ન આવતા આખરે રૂબરૂ બોલાવવા જવું પડ્યું હતું. કારખાના માલિકનું કહેવું છે કે જો વહેલી તકે ફાયરની ટીમ પહોંચી હોત તો કદાચ મોટી
બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો જીરુના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। હાલ જીરુનો ભાવ 7,000 સુધી ગગડી ગયો છે। સ્પાઇસ સીડ તરીકે જાણીતા ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ જીરુનો ભાવ ગગડીને 7,000 રૂપિયા સુધી પહોંચી ગયો। એક સમય હતો કે જીરાનો ભાવ 12,000 કરતાં વધુ ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ અનેક કારણોસર જીરામાં મંદી આવતા જીરાનો ભાવ ઘટીને 7,000 રૂપિયા સુધી ગગડી ગયો। જીરાનો ભાવ ઘટીને 7,000 પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની। જોકે જીરુના ભાવમાં ઘટાડો થતાં વિદેશથી માંગ વધી રહી છે। હાલમાં ચાઇનાથી ડિમાન્ડ આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દેશોમાંથી પણ ડિમાન્ડ આવવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે। વેપારીઓ માની રહ્યા છે કે જ્યાં સુધી નવા માલની આવક નવા વાવેતરમાં આંકડાઓ ન નોંધાય ત્યાં સુધી ભાવ ઘટવાની શક્યતાઓ ઓછી છે। બનાસકાંઠા પંથકના ખેડૂતો પર આભ ફાટ્યું। મોટા પાયે પપૈયાનું વાવેતર કર્યું, પરંતુ ભાવ ગગડી ગયા। અત્યાર સુધી ડુંગળી તો ખેડૂતોને રડાવી જ રહી હતી, પણ હવે તો પપૈયાએ પણ ખેડૂતોની કમર તોડી નાખતા ડબલ માર પડ્યો। સાબરકાંઠા પંથકના ખેડૂતોએ હજારો રૂપિયા ખર્ચીને ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું, પરંતુ જેવો ઉત્પાદનનો સમય આવ્યો તે જ સમયે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું છે। વાવણીના સમયે વીઘે 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો થયો હતો, પરંતુ ઉત્પાદનના સમયે જ ભાવ તળિયે બેસી ગયા। હાલ 50 થી 60 રૂપિયા એક મણના ભાવે પપૈયા વેચાઈ રહ્યા છે। નીચા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ મળતું નથી। સતત વાતાવરણમાં બદલાવને લઈ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। શરૂઆતમાં પપૈયાનો 600 થી 620 રૂપિયા ભાવ મળતો હતો, પરંતુ માર્કેટમાં પપૈયાની આવકમાં વધારો થઈ જતા ભાવ તળિયે બેસી ગયા। આમ તો પપૈયાની ખેતી 1.5 થી 2 વર્ષની હોય છે, પરંતુ ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેમ પપૈયાના પાકમાં વાયરસ અને ફૂગ જેવા રોગ લાગ્યા, જેના કારણે પપૈયા બગડી રહ્યા છે। તો કેટલાક પપૈયાનો વિકાસ પણ અટકી ગયો છે, જેથી આ ખેતી 8 મહિનામાં નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ છે। હવે વાત ઠંડીના ચમકારાની। રાજ્યમાં ઠંડીના ચમકારો વર્તાઈ રહ્યો છે। રાજ્યના 10 શહેરમાં પારો 15 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે। 12 ડિગ્રી તાપમાનની સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે। ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું છે તાપમાન। તો ભુજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરા અને આણંદમાં પણ 15 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લઘુત્તમ તાપમાન 3 દિવસ સુધી યથાવત જે રીતે જોવા મળે તેવી આગાહી છે। 3 દિવસ બાદ તાપમાનમાં ફેરફાર આવી શકે છે। अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है। मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा। 1-8 डिग्री कम होके 1-8 दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा। બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા છે। કાતિલ ઠંડીના વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। દાંતીવાડા, ધાનેરા, પાંધાવાડાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કપાસ, વરિયાળી, જીરુના પાકને નુકસાનીની દહેશત છે। કમોસમી વરસાદની શક્યતા વચ્ચે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે, તો પાડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કાતિલ ઠંડીનો માહોલ છે। હાલમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 1 ડિગ્રી સુધી નોંધાયો છે। પારો નીચે ગગડતા હોટેલ પાર્કિંગમાં પહેલા વાહનો પર વહેલી સવારે બરફની ચાદર છવાયેલી જોવા મળી। માઉન્ટમાં આવતા પ્રવાસીઓ હિલ સ્ટેશનનો નજારો જોઈને આનંદ અનુભવી રહ્યા છે। માઉન્ટમાં 3 દિવસથી તાપમાન 1 ડિગ્રી સુધીનું નોંધાયું છે। ખાસ કરીને મેદાની વિસ્તારમાં પણ વહેલી સવારથી બરફની ચાદર જોવા મળી રહી છે। सर्दी तो बहुत अच्छी है, मौसम भी बहुत अच्छा हो रहा है। घूमने का मुझे लगता है सबसे अच्छा मौसम का यही। काफ़ी दिनों से टेम्परेचर वही 0 में जा रहा है। दिसंबर का महीना है जैसे जाता है हर साल। बहुत ही मतलब अमेजिंग लगा। ऐसा यूजुअली हम लोग गुजरात में नहीं देखते, तो हमें बहुत अच्छा लगा यहाँ बर्फ देखकर। माउंट आबू में पिछले 5 दिनों से बहुत ही अच्छी सर्दी पड़ रही है। टेम्परेचर 0 में चल रहा है। हम लोग डेली नक्की राउंड पे जाते हैं। अभी सुबह के 9 बज रहे हैं, लेकिन अभी भी गाड़ियों के ऊपर बर्फ की परत है। बुलेटिन में अत्यारे फक्त आटલું જ। रजा आपशो। नमस्कार।